જય મુરલીધર બધાને કેમ છે? બધાને મજામાં મજામાં જ હે. બસ મજાનું હવાર થઈ ગયું છે અને આવું કંઈક મસ્તીનું વાતાવરણ હે. ભીહું દવાઈ ગયું હે અને એક ખાણ ખાઈ છે, બે ખાઈ લીધા છે. એક પાડી પીવરાવાઈ ગઈ છે, પાડો બાકી છે કેમ કે હાટો સાય થઈ છે. પાડીને હજી હું દૂધ જ પાવશો તો હવે સાય થઈ જાય ને એટલે પાડુભાઈને પાઈ દઈ અને વાહિંદા બાકી હે, માલને ડૂસો નાખવાનું બાકી હે. પણ સાય અને સા બે વસ્તુ ભેગી થાય છે. ચા પાણી પી લઈ અને સાઈને જોઈ લઈ, બંધ કરી દઈ પછી ને અને પછી છે ને ચા દઈ ફટાફટ વાહિના ડૂસો ન્યા કે ન્યાનું કામ બધું કરી આવે. જો આપણે ભીહું પાઈ લીધું છે, વાગી ગયા હે આજના 9:30 વાગે વહેલી ભીહું પાઈ લીધું હે અને હું એવી છું હવે કાંધા પીસાનું કરવા કામકાજ. તો મોરથી જો અહીંયા ઢેગલી છે ને એમાંથી એકવાર ટ્રેક્ટર ફરી ગયું હતું, હું આ ઢેગલી મોરથી લઈ લઉં, અહીંની લઉં, પછી આ બધું ચોખ્ખું કરવાનું છે. આ બધું ઢાંકી ઢૂમી રાખ્યું પણ અટાણે છે ને મારે માંડવી ખુલ્લી કરી નાખવી છે. હાલો બેન લાઈ ભાડો. વાહ, સુખનો સૂરજ ઉગાડી દીધો. હવે હું છે ને આ જામી ગયું છે ને પેલા ખપારીથી ને છે ને ખોલી નાખું એટલે છે ને કઈક મજા આવે. નકર મારા આંગરા દુખવા માંડ્યા. કાલ કરતી હતી અહીંયા હું અમારે ડૂસો હતો, જો અહીંયા હું આટલો વયો ગયો. એટલા માલને તને ટાણા ડૂસો જાય પૂરો પડે, જટ લીલાડો થાય તો સારું. હવે મકાઈ ને તો એને એક ટાણું બદલી જાય અને ડૂસો જ જાહે ગાયો ઘા. હવે તે બાંધા કેટલા જવતા ખરી. હવે 6 ને 7 ને 8 ને 9 છે જીનકા મોટા બધા થાય ને એટલે થોડીક તકલીફ તો રહેવાની પડી. તો એડજસ્ટ કરી લઈ, હું કંઈક ગોઠવી લઈ, આને આમ કરી નાખું. એ મારે મોરથી ગોઠવવું જોઈએ. અહીંથી આ કદડો બધો સોખો કરી નાખો, કયું નું એમ તો કરી નાખો. થોડુંક કાંતું વાયબલું પવન નથી આવતો, જાય મને ગુંદિયું નો ઓથ આવે ને તે પવને બહુ નથી આવતો, ન્યા જ બધું પડે છે. તો એમ જ મારે વીણવું જોઈએ. એટલું કાંતું લઈને હું ક્યાં જાઉં, કેમ કે આમ કાંતું બીજી વાર કાઢ્યું નથી. એકવાર છે ને મોડું થઈ ગયું તું, હાઈ બહુ મોડી થઈ ગઈ હતી રાઈતી સેટ, તે કાંતું પાછું કાઢ્યું જ નહીં. એક ફેરે જે નીકળવું હોય ને એમને જ છે, નકર તો એટલું કાંતું ના હોય, ઓછું હોય. એટલે મારે છે ને થોડીક ઘણું બધું કાંધું છે, થોડુંક ને તે વાવલતી જાય ને કાઢતી જાય ને કરતી જાય ને બીજું શું હોય. હવે ખેતરમાં તમારે ઘૂંતરી છે એટલે બીજું કંઈ કામ ના હોય, નાકા ટોસવાના હોય એ તો એક દીમાં ટોસાઈ જાય. બાકી જો મકાઈ અસલ મસ્તીની થતી જાય છે. મારે છે ને મૂરા વાવવા છે, લહણ વાવ્યું ને મેથી વાવી, એ બધું તો ઉગી ગયું છે. પણ એ ક્યારામાંથી અરોડા ઉપાડ નાખવા છે અને ધાણા ભાજી મૂરા એ બધું મારે હજી વાવવાનું છે. અને એ છે ને ક્યારો ઉમકીમાં પીતો નથી, મતલબ કે એનો ધોરિયો નાકું બાકું કંઈ રાખ્યું નથી. એને હું ડાયરેક્ટ છે ને સિંગલ ફેસ નોળીથી જ પાઈ લઉં છું. મેથી બેસીને બધું ઘણું બધું ઉગી ગયું છે. આને પાવાનું છે મારે પાણી. એટલે જો અહીંયા મેથી ઉગી પડી હશે, કેમ વાવી ને કઈ ખબર નથી. મેથી ઉગી પડી, રોગી સાટી દીધી ઉગી ગઈ. લહણે બધું ઉગી ગયું છે પણ પાણીની ખાસ જરૂર છે. લહણ વાવ્યું તો વાવ્યું, પણ એટલું લહણ વાવ્યું છે કે અહીંયા સુધી મેં લહણનો ક્યારો વાવ્યું છે ને આમાં બધે મેથી તણાઈને આવી છે. રોગી સાટી દીધી હતી આખા ક્યારા મેથી તો બધે છે. તો મારે અહીંયા છે ને વાવવી છે મૂરા બેક વાવા છે. થોડુંક ધાણાભાજી કરી દઉં. અમારે ભાવલી ને ધાણાભાજી ભાવે. ભાવલી એટલે મારા બીનને એને બહુ ભાવે. મને ધાણાભાજી દીઠી ના ગમે પણ એના હાટું વાવી દઉં. હવે છે ને મોટરે હાલતી કરવી છે પણ પેલા ઓલું વાવીને પછી જ હાલતી કરું. અને આ બધી હજી જો કંઈક બેઠ્યું છે ને કંઈક ઊભ્યું છે ને એવું બધું કામકાજ એનું છે. કંઈક બેઠા બેઠા પોદરા કરે છે. મળી ગયા એવા આરખુડી ના હોય ભીહણા. 3 વાગી ગયા હે. હું 2 વાગ્યાની રખડું હું પણ દૈણા દરતી હતી, એવું બધું ઘરનું કામકાજ કરતી હતી. હવે હું જાઉં સૌ કાંતે બેઠા હે મજા ઊભા થવા કે ઓલી જાય છે ફટાફટ ઊભા થવા માંડી, નકર એ વહી જાય ને તો આપણે રહી જાવ. બેઠી રહી હોત તો તને શું વાંધો આવતો હતો એ મને કહેતું. ગા તો શાંતિથી હુતી છે, બેઠી છે ઓલી માથામાં રહે ને બેહવાના દે. ટેકરવાળા ગયા છે કંઈક રેતી સિમેન્ટ ભરવા લગભગ. તો અહીંયા આ એવું જ છે, અહીંયા ગયા છે. અને હું હે ને જાઉં કાંધે દૈણા બૈણા ઠામણામાં બધું પોદરા ઢળીને ચોખવાનું કરીને જો ઓલો ક્યારો એક છે ને ત્યાં મેં મૂરા અને ધાણા ભાજીની વાવી દીધું છે ને એને પાઈએ દીધો હવે. એટલે હવે આમળી આવી. હવે અહીંનું કામકાજ આપણે પકડી લઈએ.
ગયો. હાલો આપણે ફાઇનલી રેતી ને સિમેન્ટ આવી ગઈ અને ઠલવાવા માંડી. આગળ જવા દો જરાક, હવે લઈ લ્યો જરીક આગળ. હવે નથી, હવે થઈ રહ્યું ઠાલું થઈ રહ્યું. સિમેન્ટ રેતી મિક્સિંગ ડાયરેક્ટ આમાં પાણી નાખો ને ગાર્યું કરો. રેતી કેટલી રહી આમાં એ ખેરી નાખું બધું માથે ચડે. હે મેં તમારે હથોડી ભાંગ નાખી ને કા? એમાં મારો વાક નથી હથોડી ભાંગી એમાં. હો તમારા હથેળી ના હાથ હતો હળી ગયેલો. એમાં હું શું કરું? હું તો સાઈડ ખોલતી હતી. હે નથી દેવી તો નથી દેવી એટલે નથી દેવી. હવે મારે ઉથમું જ હાલવું, હવરું હાલવું જ નથી જરાય. હવરું હાલવામાં અહીંયા કઈ ફાયદો જ નથી. લાખીએ પણ અહીંયા પછી કઈક રીત હોય. ના લાગે ના લાગે. અહીંયા સમજદાર બની અને રહેવામાં કઈ ફાયદો જ નથી. વાહ. હા એટલે હવે મારે વાયડું જ રહેવું અને હું વાયડી જ છું. હવે કઈ તમે ભંગા હો. હા વેણો લઈ આવતો એમ બરાબર. એને જેવું જોતું હતું ને એવું કામ જડી ગયું. હું મારે કાંધાનું કામ કરતી હતી ને ત્યાંથી મને મુકાવી અને અહીંયા આવીને મને ઘૂંઘણ પાથરો લાગી ને એ સાઈડ ખોલજે ને એક તો ખુદ ખોલવાનું કીધું ને એમાં રસોડી ભેગી મારો વાક તો કઈ હે ને તો મને પણ એ હથોડી ભાંગવાની ના હોય એમ નહોતી વાત. હવે લાકડા ને હળી ગયેલા હથોડું હતું ને આમ જોઈ લ્યો ને ભાઈ. હવે આ ભાંગું એમાં કઈ એટલો બધો દખોરો કરવાનો હોય? માણસ હાજુ વયું જાય જીવતું જાગતું હોય ને આ તો હથોડી છે એમાં એટલું દુઃખ કરવાનું હોય? જીવતું જ હે જીવતું જાગતું માણસ વયું જાય છે તો આ તો નિર્જીવ વસ્તુ છે. પાછી થઈ જાય હથોડી. અરે અરે કરો જ તમે હવે રેવા દો, કઈક રીત રાખો ભાઈ. હવે ન કરો. હવે મારો એને હા મગજ વયો જાય આગળી. તમે આટલી બધી મહેનત ના કરો. તમે તમારી કોવિડ દુખશે. હા તો ભલે દુખે. સિમેન્ટ ક્યાં ખોવાઈ ગયો? 2 3 ને 4 ને 5 થેલી દેખાય. એ વાં અહીંયા આ રીતે 3 થેલી દેખાતી જ નથી. કેટલી થેલી લઈ આવ્યા હતા? 9 થેલી. હા તો આમાં રેટાઈ ગઈ છે. તો એની સાઈડમાં કાઢી લઈએ આપણે. પણ પેલા આને ક્યાંક આમ રાખી દો ને. એ એમ નથી વાત. આને પેલા ક્યાંક સાઈડમાં મૂકી આવો. એને જ મૂકી આવ્યું. સિમેન્ટ કાઢ લેવા દે ને એનું છોડવાની જ છે. એવું? હા તો કોઈરી મૂકી દો. કૂતરા ઢોરે નહીં. હા હા ઓહો બસ સતી મૂકી દેવો તો આ જેવી કોળીઓ મૂકવાની જરૂર નહીં. ખજાનો ગોતે એ બાહુબલી ગોઈતી વાહ. એ ખુદ જ રોતી રેતી એથી ઢોરશે. કૂતરા ઢોરતા ઢોરશે. લ્યો આમાં હે હવે. હા હા કીધું તું ને. હા હા હજી આમાં હેઠે તમે હા હેઠે એમ ના ઢોરો. આ બાજુ નાખો રેતી ને ઓલ બાજુ હેઠે ના નાખો. એ તો ઉપરા ઉપર હેઠ્યું નીચે હે ન્યા ક્યાંક જો હે ને. હાસુ બોલી ને તો પછી હું ખોટું બોલું જ નહીં કોઈ દી. આપણામાં આવતું જ નથી. જી હોય મોઢામાંથી જ કહી દેવાનું ભાઈ નથી ગમતું. જો ત્યાં એક નીકળી દેખાય બીજી ટાઢું દેખાણું એમ ના નાખો ને. ગમે માલે ભેજથી આખી વહી જાય એટલે હાલે. એમ વાત નથી. મારે પાયર કરવી છે. કેમ તાર? પાયર નહીં એટલે છે ને કૂતરા રેતી બારી ના કાઢે. આપણે અહીંયા કૂતરા જ રહીએ ને એકરા ગામમાં તો માણસ કૂતરા તગડે વાડી દોડીને આવી જાય. હાલો એ કેટલી 100 થી છે ને 5 6 7 ને 8 અને 9 હા રેડી. હા જો ઓલી મૂકીને મુકાવી હતી. હા બસ બસ રેડી. હા આવું તો કાલે નતું. ઓહો કોક વિચાર તો કરશે કે આ બે માણસ કેવી રીતના કઈ પ્રકારના હે એ સમજ માં નથી આવતું. પણ અમે કઈ મોજમાં જ રહી. દુઃખ હોય કે સુખ હોય શું ફેર પડવાનો હે? કાઈ દુઃખ હોય કે સુખ હોય શું ફેર પડવાનો હોય? કોઈ આપણે ઘેરે બાજર બેસી રડશું તો નાખી જાય નહીં ને. તો મોજમાં રહ્યો ને ભાઈ. આપડે કઈ ઘટતું કઈ ઘટે કઈ નથી ઘટતું.
ઘટે તો જિંદગી ઘટે. 2 ને 5 હા તે બધી થઈ ગઈ એક. હાલો ફાઇનલી રેતી ઠલવાઈ ગઈ અને સિમેન્ટની બાઈસક્યું મેં કીધું તું નામ રાખવાનું તો એની ના રાખવા લાગી કેમ કે ઈ કે ભૈરી હે મેં સિમેન્ટ ને અહીંયા તું પાછી મને ઉતરાવી નહીં કે તું ગોઠવે પછી મેં મારી રીતે જ ગોઠવી લીધું. એમ તો આપણે થોડું ઘણું બરનું કામ તો કરી નાખીએ એવું કંઈ ના હોય પણ આ તો થતું હોય તો એ જો ભેગું થઈ જાય ને તો મને એટલો ફાયદો નકર પછી હું તો સમજ સેલે કરવા માટે મારે જ કરવું પડ્યું. હવે એ ઉયણી જોડવા ગયા હતા ઉયણી જોડી અને એને વાવવા જવાનું છે. શું વાવવા જવાનું છે તમારે? ગુંજરી રે જીરું વાવવા જવાનું છે ને હું આવી હું પાણી પીવા. પછી હવે 4 વાગ્યા એટલે મારી ભીહોણા જલ્યો આમ તમ શોકીને જોજો એની હો જો એ ભાડા ઉટકવાનું ડબલું મેં બનાવ્યું હે ઢાકેલ રહીએ ને એવા હાટું નવું એટલે આપણે ઘરના ડબલા આવે ને એમાંથી તો હવે જો અમે એમ કે એવા શોકીન અમે એમની માહિતી જ આ ભૈરા હોય તો આવતા રહ્યા જો હાથ ઓઇલ વાળા છે. હે અચ્છા જો એક બેન 3 પાયું 100 પાઈ લીધી અને 5મી પાવું અને આ પાડી છે ને મારા બાપાએ મને ધામ લીધી હતી છે બરાબર. અને આને કેવી રીતનું છે ખબર હું તમને બતાવું. આને અહીંયા 7 વાળ જ સફેદ કલરના છે તો કદાચ આને પાડી આવે તો હું માથે જરીક વધારે ધોરા ટેલાવાળી સાંદરી આવી શકે હે. આને એટલાક છે તો આને 7મો મહિનો હાલે તો મારે હજી 3-4 મહિના વાઇટ જોવાની છે તો કદાચ ભગવાન મને ટીલાની પાડી આવવા દે તો મેળ આવી જાય. મને બહુ જ ગમે ટીલાવાળો માલ હો હચીન. જો અમારા ટ્રેક્ટર અહીં બાજુમાં જ વાવેતર કરે છે. હું ગઈ હતી ખાલી વિડીયો બનાવવા હતો અને પાછું આપણે ખંતે બેસી જાય. ઘડીક વારનો ટાઈમ છે હવે પછી તો મારે ભેંહડા દોવા છે. હાલો જો આપણે ભીહું દોવાઈ ગઈ છે ખાણ ખાઈ છે. આ બેન દોવાઈ ગયા એને ખાણે બાણ ખાઈ લીધું. પાડો પાછો રિટર્ન કરી લીધો છે અને પાડી બેન દૂધ પીએ છે. તો હાલો આપણે આજના વ્લોગનો એડ જ કરીએ. અમારું ટ્રેક્ટર હજી વાવે છે અહીંયા આજ તો પડખે જ વાવે છે. કંઈ કામ હોય ને તો બધા બરકવા થાય બાકી શેટા વાવવા જાય મતલબ ક્યાં વાવવા જતા હોય શેટા એટલે ક્યાં હોય ગામમાં આપણે ખબર ન હોય. આપણે કંઈ આ ગામનો હિમાળો દીઠો ના હોય એટલે તો અહીંયા આપણે કંઈ બરકવા પણ કંઈ આશા હોય જ નહીં કે આજ મને કાંઈ આવશે. હાઈ જ ઘેર આવી જાય એટલે બસ બીજું શું હોય. કામ તો આપણે ખુદ કરી લઈએ એવું કંઈ નથી. હું બરકું નહીં હું મારી રીતે જો ખાંડ ને દોવું ને પોદરે પાસે ઢળી લીધા પાલેડાનું કરી લીધું વાગડી ભારી ભરી આવી અને બધાને ડૂસો નાખી દઈ. આજના બ્લોગનો એડ જ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.